મિત્રો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ કરી દીધો છે। મિત્રો આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પણ હવે શરૂ કરી દીધો છે। મિત્રો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાત આવ્યા છે ને ગુજરાતની અંદર વિજય વિશ્વાસ સંમેલનો કરી રહ્યા છે। એનો સીધો મતલબ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર પ્રસાર હવે શરૂ કરી દીધો છે। અને સાથે જ જણાવવાનું કે આજે જે રીતે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમાચારો મળતાની સાથે જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો છે તાલુકા અને જિલ્લા પંચાયત માટે નગરપાલિકા મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એની અંદર 460 જેટલા ઉમેદવારો છે તેને જાહેર કરી ચૂકી છે। તો મિત્રો આમ આદમી પાર્ટી છે સૌથી પહેલા ચૂંટણીનો શંખનાદ કરી ચૂકી છે। આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કંકુના કરી ચૂકી છે। આમ આદમી પાર્ટી 460 જેટલા ઉમેદવારો છે તે મેદાનમાં ઉતારી ચૂકી છે। જો કે આમ આદમી પાર્ટીનું પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે અને હવે બીજું લિસ્ટ છે તે 29 થી 30 માર્ચ સુધીની તારીખોની અંદર બીજું લિસ્ટ પણ જાહેર થઈ શકે છે તેવું પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવી જણાવી રહ્યા છે। તો મિત્રો આમ આદમી પાર્ટીએ કરી નાખ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના શ્રી ગણેશ અને પ્રચાર પ્રસારનો પણ ધમધમાટ હવે શરૂ કરી દીધો છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પંજાબના મુખ્યમંત્રી તેઓ ગુજરાતની અંદર 4 દિવસના પ્રવાસ માટે આવ્યા છે અને તેઓ વિજય વિશ્વાસ યાત્રા જે છે સંમેલન છે તે કરી રહ્યા છે ને ત્યાં મોટી સંખ્યામાં એટલે કે હજારોની ભીડની અંદર લોકો ઉમટી રહ્યા છે અરવિંદ કેજરીવાલના સંબોધનને સાંભળવા માટે। જો કે મિત્રો પ્રથમ જે દિવસ હતો ત્યારે અમરેલીની અંદર કરવામાં આવ્યો હતો આ વિજય વિશ્વાસ સંમેલન। તો આ વિજય વિશ્વાસ સંમેલન અમરેલીની અંદર ખૂબ મેળાવડો જામ્યો હતો। તેમાં ખેડૂતો છે ગરીબ લોકો છે તે લોકો જોડાયા હતા અને આની અંદર ખાસ કરીને અરવિંદ કેજરીવાલનું જે રીતે સંબોધન કરવામાં આવે છે અરવિંદ કેજરીવાલ ત્યારે અરવિંદ કેજરીવાલ એટલું જ કહે છે કે હવે બહુ થયું 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેની અંદર ખેડૂતો નાના લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે તેમ કરીને તેઓ નિવેદન આપી રહ્યા છે ભાષણ કરી રહ્યા છે અને લોકોને એક જ અપીલ કરી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સાવરનાનું બટન દબાવે અને આમ આદમી પાર્ટીના એક એક યુવાનને જીતાડવાનું કામ કરે તેવું તેઓનું ક્યાંક ને ક્યાંક ભાષણ છે। એટલે કે આ ભાષણો પરથી એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ચૂંટણીના પ્રચાર કરી રહ્યા હોય તેવું પણ આપણને દેખાઈ રહ્યું છે। જો કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ચૂકી છે નજીક એટલે ત્રણેય પક્ષો ભાજપ કોંગ્રેસ અને આપ ધમધમાટ તો કરી રહ્યા છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ હજી સુધી પોતાના ઉમેદવારો છે તે જાહેર નથી કર્યા કારણ કે હજી સુધી ચૂંટણી જાહેર નથી થઈ। પરંતુ ચૂંટણી જાહેર નથી થઈ છતાંય આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો છે તેનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે। 460 જેટલા ઉમેદવારો છે તે મેદાનમાં ઉતારી ચૂકી છે અને હવે જે પોતાના મત વિસ્તાર જ્યાંથી લાગુ પડે છે ત્યાં ત્યાં પોતે પોતાનો પ્રચાર જે છે કરવાની શરૂઆત પણ તેઓએ કરી દીધી છે અને હવે ચૂંટણીનો જબરજસ્ત રંગ જામવા જઈ રહ્યો છે ગુજરાતની અંદર। જો કે આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પણ હવે ચાલુ કરી દીધો છે। વિજય વિશ્વાસ સમારોહ જે કરવામાં આવી રહ્યા છે તેમાં પ્રથમ દિવસે અમરેલીની અંદર કરવામાં આવ્યો ખૂબ ભરચક હજારોની સંખ્યામાં ત્યાં મેળાવડા થયા અને ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક પણ ત્યાં એકઠી થઈ। તો એવી જ રીતે બીજે દિવસે જામનગરની અંદર એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાના મત વિસ્તાર ક્ષેત્રની અંદર આ કરવામાં આવી હતી જામનગરની અંદર આ વિજય વિશ્વાસ સંમેલન સભા। તો તેની અંદર પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ મોટો મેળાવડો થયો અને અત્યારે કહેવાય રહ્યું છે કે હવે જે સભા છે તે આદિવાસી વિસ્તારોમાં કરશે। એટલે કે આમ આદમી પાર્ટી જે છે આ બે વિસ્તારો જે છે એક સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટ આ બંનેને એટલો મજબૂત પકડ બનાવી લીધી છે કે અત્યારે તેઓ ખૂબ ધમાસાણ કરી રહ્યા છે આ બંને વિસ્તારોની અંદર। જો કે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી જ્યારથી જીતી જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા ત્યારથી
સૌરાષ્ટ્રની અંદર ખૂબ તેઓ મહેનત કરી રહ્યા છે। સૌરાષ્ટ્રની અંદર અત્યારે આમ આદમી પાર્ટી ખૂબ ઝઝૂમી રહી છે। સૌરાષ્ટ્રના ખેડૂતો છે તે આમ આદમી પાર્ટીની ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। જો કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે। સૌરાષ્ટ્રની અંદર શું થશે એ પણ સૌ કોઈની નજર છે। શું સૌરાષ્ટ્રની અંદર ભાજપનો ભગવો લહેરાશે કે પછી આમ આદમી પાર્ટી પીળો પરચમ લહેરાવશે કે પછી પંજો ત્યાં કામ કરશે એ અત્યારે કોઈને ખબર નથી, પરંતુ ત્રણેય પક્ષો પોતપોતાનો દબદબો દેખાડવા માટે મેદાનમાં આવી રહ્યા છે। જો કે અત્યારે ગુજરાતની અંદર જે રીતે ચૂંટણી આવી રહી છે તેની અંદર ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રિપાખીઓ જંગ થવા જઈ રહ્યો છે। ત્રણ પક્ષો અલગથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે। જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ જણાવ્યું કે કોંગ્રેસ સાથે કોઈ પણ જાતનું ગઠબંધન કરવામાં આવે નહીં, કારણ કે ઇન્ડિયા ગઠબંધન જ્યારે થયું હતું ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું। તો એ જ રીતે તેઓને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ જણાવી દીધું કે અત્યારે કોઈ પણ જાતના ગઠબંધન કરવામાં નહીં આવશે। આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટ પર પોતાના એકલા હાથે લડી બતાવશે અને જીતી પણ બતાવશે તેવું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવી જણાવ્યું હતું। તો મિત્રો, આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કંકુના કરી ચૂકી છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન તેઓ ગુજરાતની અંદર 4 દિવસના પ્રવાસ માટે આવ્યા છે અને તેઓ જુદા જુદા વિસ્તારોની અંદર પોતાની જે સભાઓ છે તે સંબોધન કરી રહ્યા છે। પહેલા દિવસે અમરેલીની અંદર, બીજા દિવસે જામનગર અને હવે આદિવાસી વિસ્તારોમાં એક સભા કરવાના છે। તે જંગી સભા છે તે યોજવાના છે અને આમ કરીને તેઓ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટી છે સૌથી પહેલા બધાયની પહેલા પોતાના ઉમેદવારો છે એ જાહેર કરતી આવે છે। દરેક ચૂંટણીમાં આપણે જોયું છે કે આમ આદમી પાર્ટી સૌથી પહેલા પોતાના ઉમેદવારો છે તે જાહેર કરી દેતી હોય છે। તે જ રીતે અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે। તેની અંદર જુદા જુદા વિસ્તારોની અંદરથી જે ઉમેદવારો હતા તેઓને 460 જેટલા ઉમેદવારો છે તેઓને મેદાનમાં ઉતારી ચૂકી છે। જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવીના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીનું બીજું લિસ્ટ જે છે ઉમેદવારોનું તે 29 થી 30 માર્ચની અંદર જાહેર થઈ શકે છે। આમ આદમી પાર્ટી હવે ક્યાંક ને ક્યાંક તમામ ઉમેદવારો છે મેદાનમાં ઉતારવા જઈ રહી છે અને અત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ટૂંક જ સમયની અંદર જાહેર થઈ શકે છે ગુજરાતની અંદર તેવા સમાચારો મળી રહ્યા છે અને હવે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તો મિત્રો, તમારું શું માનવું છે આમ આદમી પાર્ટીને લઈને? તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।